કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અંબાજી ખાતે અંબિકા ભોજનાલયની નિઃશુલ્ક ભોજન પ્રસાદનો શુભારંભ કરાયો। અંબિકા ભોજનાલયમાં પ્રથમ દિવસે સાંજે ભોજન પ્રસાદ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત તરફથી આપવામાં આવ્યું। માત્ર 51 રૂપિયાનું દાન આપી કોઈપણ વ્યક્તિ એક થાળી નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ લઈ શકે છે, જે ખરેખર પ્રશંસનીય પહેલ છે, મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત નિઃશુલ્ક અંબિકા અન્ન ક્ષેત્રનો બાલિકાઓ ભોજન પ્રસાદ પીરસીને શુભારંભ કરાવ્યો હતો। અંબિકા અન્ન ક્ષેત્રનું ઉદ્ઘાટન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે આજે અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવતા દિવસ ખૂબ જ યાદગાર બની રહેશે। તેમણે કહ્યું કે યાત્રાધામ અંબાજી અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને માં અંબાના આશીર્વાદ સમગ્ર ભારત પર વરસી રહ્યા છે, ત્યારે વિવિધ દાતાઓ દ્વારા આ ભોજનાલયમાં અંબાજી આવતા યાત્રાળુઓને વિનામૂલ્યે ભોજન ઉપલબ્ધ કરવામાં આવશે। વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે અન્ન ક્ષેત્રની એ ખાસિયત છે કે અહીં વ્યક્તિ એક થાળી એક ટક એક દિવસના દાતા થઈ સામાન્ય માણસ પણ પોતાની સેવા આપી શકે, જે ખૂબ પ્રશંસનીય બાબત છે। અંબિકાના ક્ષેત્રમાં મંત્રીશ્રીએ પ્રથમ દિવસના ભોજન દાતા બની બાલિકાઓ અને બટુકોને પોતાના હસ્તે ભોજન પીરસી આ સેવાનો લાભ લીધો। આ પ્રસંગે મંત્રી કલેક્ટર શ્રી, પોલીસ અધિક્ષક શ્રી બાલિકાઓને તથા બટુકોને ભોજન પીરસી તેમની સાથે પ્રેમપૂર્વક ભોજન લીધું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, જય જલિયાણ ગ્રુપના શ્રી હિતેશભાઈ ઠક્કર, સંગઠનના અગ્રણી અને માઈ ભક્તો જોડાયા। બ્યુરો રિપોર્ટ જગદીશ પટિયાર, બનાસકાંઠા। ઐતિહાસિક ઘટના બનવી જોઈએ અને ઐતિહાસિક ઘટનાના ભાગરૂપે આદરણીય કલેક્ટરશ્રીએ એક વિચાર મૂકીને અહીં આગળ અંબાજીમાં કોઈ આવે એને મફત ભોજન આપી શકાય એવી અદ્ભુત વ્યવસ્થા કલેક્ટરશ્રીએ કરી છે અને સાથે સાથે દાતાશ્રીઓને જોડી શકાય એવું કામ પણ એમણે સરસ એક પુણ્યનું કામ ઊભું કર્યું છે। એટલા માટે કે કોઈ માધ્યમ મળવું જોઈએ સારું કામ કરવા માટે, તો એમને એક દિવસના દાતાથી માંડીને એક ટંકના દાતાથી માંડીને વધારે આનંદ મને એટલા માટે થયો કે એક દિવસના દાતા પણ સામાન્ય માણસ પણ 51 રૂપિયા આપીને દાતા થઈ શકે આવું અદ્ભુત કામ કર્યું છે। એમને બિરદાવું છું, અભિનંદન આપું છું અને આવા સરસ કામમાં આપણે બધા સાથે મળીને આવા સારા કામમાં જોડાઈએ। એની સાથે સાથે લોકોને પણ કહીએ આંગળી ચીધાનું પુણ્ય હોય છે અને આપણે એમ કહીએ કે ભાઈ તમે એક ડિશના દાતા થજો, એક ભોજનના દાતા તમે થશો અને માં અંબેમાં અહીં આગળ ભોજનના દાતા થશો એવી અદ્ભુત વ્યવસ્થા થવાની છે। તેની સાથે સાથે એ પણ નક્કી થયું છે કે આ એક સરસ બિલ્ડિંગ તો આપણું જૂનું છે પણ પાછળ એક મોટું બિલ્ડિંગ બને 1.5 કરોડ રૂપિયાના ખર્ચે અને એની અંદર પણ વિકાસના કામ માટે દાતા તરીકે સરકારના અને બધા પૈસાનો ઉપયોગ થઈ અને એક સારું ભોજનાલય બને। અંબાજીમાં આવે, માં અંબેના દર્શને આવે, એ કોઈ ભોજન વગર ખાલી ના જાય એવો અદ્ભુત સંકલ્પ આજના દિવસે થયો છે। ફરી ટીમને બિરદાવી મારી વાત પૂરી કરું છું।